हाय गाइस क्षेत्र में वाले से पोणी तो जोर से काय को चिल्ला रहा है? ये बाबूराव का स्टाइल है। ने क्षेत्र में जेवी मजा है ये तमे जुओ फूल मौज बिंदास थी છે ને ખેતરમાં મજા જ અલગ છે ગમે તે કોઈ પણ ખેતર જેવી જોઈ મજા ના મળે કંપનીમાં જો કે ગમે એવી નોકરી હા મરદીના માલિક ઈચ્છા હોય તો કરવાનું ને નહીં કરવાનું अरे कौन भौंक रहा है ये बदतमीज? પાણી જેવું રડ શેન ફૂલ મોજ અહીંયા પતંગ ચડે બે એન્જોય દેખો દેખો પેલું છે રાયડું હમણાં જીરું ને હમણાં ઈગડા અને આર્યા કહું ફૂલ મોજ અને ઓને શું કહેવાય એમ કે શું પેલું કોમેન્ટમાં જણાવતું ઓને કહેવાય ગન હાથ ગન સેન એન્જોય ખાલી દાડો હાથમાં ને દાડો તાર જોવાનું ખેતરમાં કેવી મજા આવે ફૂલ એન્જોય બીજું બતાવું ઘડીક ઘડીક राजा આ જો ગાઈસ બગલો એન બિંદસ્તી સરે છે ને મોજ તો હોય નથી આપણા કરતા ये बाबूराव का स्टाइल है। એમ પડ્યા ગાય સારું અને આ રોડ કેટલો ચાલે હેડી પણ હોય ને કોઈ ફરક પડે એમ નહીં કે બીવાયથી મોજથી રહેવાનું યાર બીક બીક નહીં લાગવાની બીવાય ચીયો જો ખાલી હું લગતો ઉભો તો બીવાય ના બીવાય એમ ખબર છે કે અરે કશું નહીં કરવાનું अरे कौन भौंक रहा है ये बदतमीज? પણ એને જો ખબર છે તૂટતા પહેલા એને તોડવાનો છે એ ફાઇનલ તોડતા પહેલા ચારો તોડતા પહેલા એને તોડી નાખીશ અને મજા મજા બલૂર થાય બલૂર ચોક બલૂર થાય એવું છે જોવું પડશે तेरा बाप यहाँ छोड़कर गया था कि तेरी माँ? યા બલૂર બલૂર બગલાં કે કોક કોક લે આ વસ્તી મૂડમાં આવે ને મૂડમાં નહીં લાગે એવું उठा ले रे देवा, उठा ले रे बाबा। मुझे अमीर को नहीं रे, ये दो गरीबों। જો ભાઈ માર ફાઈન એટલો બગલો છે ને એટલા પેલા ભાઈ ફાઈન નહીં લાગે એવું મને કેમ કે જોયા દેખો એક બગલું દેખાતું નહીં લાગે હીરો બહુ મારે છે કે अरे कौन भौंक रहा है ये बदतमीज? મારે ચાલુ કરવું પડશે આ વાયન મારવાની જેટલા આવતો રહેશે ને એમાં પાછું તોડી નાખે પછી એક બાઈક વાળો થાય ગાઈસ હમણાં બલૂર ઉતરશે આટલામાં કડેક ઉપાડો હમણાં બલૂર આવશે ત્યાં બલૂર કેમ નહીં ઉતરતો આટલા છે પણ ઓનથી વધારે ઉતરશે બાઈક આવવાનો ને પેલા બલૂર રાખતો હતો હવે મારો બેટો બાઈક હાંકવાનું ચાલુ કરી દીધું એવું લાગે ચમ કે બલૂરની સ્પીડમાં હેડેરો યાર અવળું હેડવાની લિમિટ હોય પછી અમને ના કહેતા કે હસતું રહેવાનું ગમે તાર શોખ ગમે એવું દુઃખ આવતું હસતું જ રહેવાનું ચમકો આપણે ગમે એને ભેળા થવા જઈએ ને તો એનું મોઢું જ ના સારું હોય ચમકો એને શું લાગતું હોય કે આપણે પૈસાવાળા પણ એમ નથી હોતું કે ગમે એને હું જોવું પડે उठा ले रे देवा, उठा ले रे बाबा। मुझे अमीर को नहीं रे, ये दो गरीबों। ગમે એવું દુઃખ આવે ને તો મોઢું હસતું રાખવાનું ચમ કે પછી દુઃખ ને સુખ એ ગમે તાર આવી શકે કદી સુખે આવે ને દુઃખે આવે
એટલે પછી દુઃખમાં ને મોઢું ના સારું રાખે ને તો કોકને કેવું લાગે કે એને જ દુઃખ હશે, પણ એવું નથી રે. ત્યારે દુઃખ આવે ને ત્યારે હસતું જ મોઢું રાખવાનું. આપણે તો બિંદાસથી ગમે એટલું દુઃખ આવે ને તો હસતા જ રહીએ. કેમ કહું, આપણે છે કોમેડી કરી જ લેવાની એટલે મૂડ ફ્રેશ. આ કોક राजा जी अपनी शक्तियों का पूरा इस्तेमाल कर रहा। કહીશ ઘણું દુઃખ આવે ને તો બા મન ના કહેતા, તમારા કર્મમાં લસેલો છે ભોગવો હો. तेरा बाप यहाँ छोड़कर गया था कि तेरी माँ? તો તરહલા દીધે પાણી પીવા આવું છે. બોર બતાવું છો પાણી પડે તો પણ તો યાર મોજ જ છે. બોરે ઘરનો અને પછી પાણી ઘરનું, અહીં બિંદાસથી ફરો યાર. આપણે જો કોઈથી બીવો છો ના, આપણે નહીં બીવાવાનું. આમ બીવાનું તો ખરી હો. राजा जी अपनी शक्तियों का पूरा इस्तेमाल कर रहे हो। સન પણ ઉછળે છે ને જો નાવાની તો મજા જ હોય. ગાઈસ ઘણું દુઃખ હોય ને, ઘણું દુઃખ તો શું કરવાનું ખબર છે? પછી ગીત જ વાપરવાનું, એમ જ મજા આવશે. વિપુલ સુસરાનું ગીત, એમાં પેલું છે ને યાર રહું આવ્યું. પછી વાટ જોવે વાલીડો વાલી તારો, પછી હીરજ વિપુલ સુસરાને જ ગીત વાપરવાનો. એમાં ફૂલ એન્જોય યાર, મજા આવી જાય. હું તો કહું ને વિપુલ સુસરાને જ ગીત વાપરવું આપણે તો. વિપુલ સુસરા આમ પછી એનાથી વધારે ગમમાં આવવું હોય ને તો પછી દિલીપ ઠાકોરનો ઘાયલ કરી નાખે. દિલીપ ઠાકોર તો ના ઘાયલ હોય ને એ વાપરે ને એ રોવા માંડે છે. શું વાત કરું, મજા. ગાઈઝ આટલે બ્લોગ કરું છું ખતમ. કેમ કહો આપણને ખબર પડતી નહીં. તમને એવું લાગે તો શીખો એપ ડાઉનલોડ કરો, પરી મજાક કરવું યાર. એટલે આપણે બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે અને સપોર્ટ કરતા રહેજો. આ વિડીયો ટ્રેન્ડિંગમાં હેડ છે તો આપણે બ્લોગ આગળ બનાવશું. એટલે ભારત માતા કી જય. ये बाबूराव का स्टाइल है.